નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે। આપણે બધા જ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ સોશિયલ મીડિયા થકી આપણા ડેટા ક્યાં ચોરાઈ રહ્યા છે તેના વિશે આપણને કંઈ ખબર નથી હોતી। સામાન્ય માણસ વિશે સોશિયલ મીડિયા થકી સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે। આજે આપણી સાથે મયુર ભુસાવલ સર છે, જે સાયબર ક્રાઇમ એક્સપર્ટ છે। આપણે એમની પાસેથી જાણીશું કે સાયબર ક્રાઇમ થકી આપણી સાથે કેવી રીતે ફ્રોડ થતા હોય છે। નમસ્કાર સર, આજે સમાચારમાં આપનું સ્વાગત છે। સર, આજે તમે જણાવશો કે સાયબર ક્રાઇમ થકી લોકો કેવી રીતે ફસાય છે ને કેવી રીતે રૂપિયા ગુમાવતા હોય છે। સાયબર ક્રાઇમની વ્યાખ્યા બહુ મોટી છે, પરંતુ આઝાદ સમાચારના ન્યૂઝથી કે આઝાદ ન્યૂઝના માધ્યમથી હું એટલું જ જણાવવા માગું છું કે ત્રણ બાબત પર આપણે નિયંત્રણ મેળવીએ ને તો સાયબર ક્રાઇમથી મહદ અંશે બચી શકાય છે। એ ત્રણ બાબત છે। પહેલું લાલચ, કારણ કે લોકો લાલચમાં આવીને ઢગલો રૂપિયા અત્યારે ખોઈ રહ્યા છે। એટલે હું આપણા માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે જ્યારે તમને ઓછા ઇન્વેસ્ટમેન્ટ પર કે નહિવત ઇન્વેસ્ટમેન્ટ પર વધારે રૂપિયાની લાલચ આપવાનો પ્રયત્ન કરવામાં આવે તો સચેત થઈ જવું જોઈએ। કારણ કે એક સીધો મુદ્દો છે કે સૌથી પહેલાં તમારા એકાઉન્ટમાં રૂપિયા આવશે, પણ પછી જ્યારે રૂપિયા તમારા લઈ લેવામાં આવશે ત્યારે ઉચકવા દેવામાં પણ આવતા નથી કે વિડ્રોલ કરવા દેવામાં પણ આવતા નથી। આ પહેલો મુદ્દો છે, લાલચથી બચવું જોઈએ। નંબર 2, બીજો મુદ્દો સૌથી અગત્યનો છે ભય। સાયબર અપરાધીઓ જ્યારે તમને કોલ કરતા હોય કે તમને કોઈ પણ પ્રકારે લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કરતા હોય તો તમારા પર એક ચોક્કસ પ્રકારનો ભય, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઊભો કરવાનો પ્રયત્ન કરતા હોય છે। તમારો ફોન પણ તમને કાપવા દેતા નથી અને એવું ઈચ્છે છે કે તમારો ફોન સતત ચાલુ રહે, તમે એમને જ અટેન્શનમાં રાખો। તો હું એટલું જ કહીશ કે અત્યારે અહીંયા જ અટેન્શન આપવાની જરૂર છે, નહીં તો ટેન્શન લેવું પડશે। કારણ કે એક સીધો મુદ્દો છે કે તમને ભયમાં બતાવીને, દાખલા તરીકે CBIમાંથી બોલે છે, સાયબર ક્રાઇમમાંથી બોલે છે, પોલીસ સ્ટેશનમાંથી બોલે છે, નાર્કોટિક્સમાંથી બોલે છે, આવા ઢગલો કોલ્સ અત્યારે ચાલી રહ્યા છે। તો હું આઝાદ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આવો કોઈ પણ કોલ આવે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે મેસેજ પણ આવે કાં તો વોટ્સઅપ આવે। અત્યારે તો I4Cના નામથી પણ મેલ આવી રહ્યા છે તમારા પર અને સારા વ્યક્તિઓને મેલ આવી રહ્યા છે। તો આ ઇન્ટરનેટ યુઝરે સાવચેત રહેવાની જરૂર છે, ભયમાં આવવાની જરૂર નથી। કોઈ પણ વસ્તુનો જો આવી રીતે કોઈ પોલીસ ઇન્ક્વાયરી આવે કે પોલીસ ઓફિસર બનીને તમને ફોન કરે તો તમારે સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એને વેરીફાઈ કરવાનો છે અને જે ઈસમનો કોલ આવ્યો છે તે કોલની ડિટેલ્સ પણ પોલીસને આપશો, એની તપાસ થશે અને ચોક્કસથી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। એટલે ભયમાં ક્યારે આવવું જોઈએ નહીં, ઉતાવળ ક્યારે પણ કરવી જોઈએ નહીં। કારણ કે આ લોકોને એક ઓળખ તમને આપી દઉં કે જે ભય બતાવીને તમારી જોડેથી તમને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરતા હોય ને અંતે તો તોડ પાણી પર જ આવતા હોય। એટલે તમને એવું કે તમે કેસ રફા કરો છો તો આટલા રૂપિયા આપી દો। આજકાલ તો હું વાલીઓને વિનંતી કરવા માગું છું કે પોતાનું બાળક કોલેજમાં ગયું હોય તો આ લોકો એટલી ડિજિટલ ફૂટપ્રિન્ટ ભેગી કરે છે કે બાળક કોલેજમાં છે તો વાલીને ફોન કરે છે કે તમારા બાળકનો એક્સિડન્ટ થયો છે, તમારા બાળક ક્રાઇમ કેસમાં ફસાયો છે, બલાત્કાર કેસમાં ફસાયો છે અને તમારે છોડાવો છે તો રૂપિયા આપો। એટલે આ પ્રકારના ગુના અત્યારે થઈ રહ્યા છે, પરંતુ ક્યારે પણ ભયમાં આવીને રૂપિયા ખોવા જોઈએ નહીં। બહુ ટેન્શનમાં આવીને તમારે રૂપિયા ખોવા જોઈએ નહીં। અટેન્શન આપો, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધો, નિશ્ચિતપણે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। અને ત્રીજું, ખાસ કરીને વાસના, આ ત્રીજી બાબત છે કે જેની અંદર જેને લચીલાપણું કહેવાય છે। અને લચીલાપણામાં અત્યારે એવી વાત છે કે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ જાય છે અને આજે કોઈ પણ વ્યક્તિને માઇનર નાનામાં નાનું એપ્રિસિએશન્સ કરવામાં આવે કે તું સારો દેખાય છે, સારી દેખાય છે, તો એ વ્યક્તિ ઝડપથી વાતોમાં ફસાઈ રહ્યા છે। તો જ્યારે કોઈ ત્રાહિત વ્યક્તિ તમારા નજીક સુધી પહોંચે, તમારી આજુબાજુ આવે, તમારા વખાણ કરવા લાગે, તમારા કાર્યના વખાણ કરે, તમારી નાનામાં નાની માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરે, તો હું આઝાદ ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે આવા લોકોથી દૂર રહો, સચેત રહો અને કોઈ પણ ત્રાહિત વ્યક્તિને તમારા સુધી પહોંચવા ના દો। ઇવન ધો આ લોકો હવે ઇમ્પર્સોનેશન કરે છે। આ ટેકનિકલ ભાષામાં જો વાત કરું તો ઇમ્પર્સોનેશનનું ગુજરાતી અર્થઘટન એમ થાય છે કે આ લોકો તમને છોકરો હોય તો છોકરીના નામનું એકાઉન્ટ બનાવીને છોકરીના એકાઉન્ટને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે અને છોકરો હોય તો છોકરાના નામનું એકાઉન્ટ બનાવીને છોકરાને ફોલો કરવાનો પ્રયત્ન કરે છે જ્યારે તમે પ્રોફાઇલ લોક રાખો છો ત્યારે। તો આવા કોઈ પણ નવા ફોલોવર્સ એડ થાય તો પેનિક થવાની જરૂર નથી। ખાસ કરીને એને સચેત રહો, એની પ્રોફાઇલને ઢંઢોળો અને ખાસ કરીને જો તમને એવું લાગે કે નવું એકાઉન્ટ બનાવેલું છે, થોડા દિવસ પહેલાં એકાઉન્ટ બનાવેલું છે જેમાં પોસ્ટ નથી કાં તો તમારા કોઈ જાણીતા વ્યક્તિના નામનું એકાઉન્ટ છે તો તમારે એને વેરીફાઈ કરો કે ભાઈ આ શું આ તારું જ એકાઉન્ટ છે, તારું એક એકાઉન્ટો છે, શું આ બીજું એકાઉન્ટ છે। એવું વેરીફાઈ કર્યા પછી જ તમારે એની જોડે કોઈ પણ વ્યવહાર કરવો જોઈએ કે નહીં કે તમારી કોઈ પણ ડિટેલ્સ એમની સાથે પર્સનલ ડિટેલ્સ સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ। તો આ ત્રણ પ્રકાર
જે ફરીવાર રિપીટ કરું છું કે ખાસ કરીને લાલચ, નંબર 2 ડર અને નંબર 3 લચીલાપણું, આ 3થી સચેત રહેવાની જરૂર છે. લચીલાપણામાં પણ હું ફરીવાર આઝાદ ન્યૂઝના માધ્યમથી કહું છું કે તમારા કોઈ પણ ઇન્ટિમેસી ફોટોગ્રાફ્સ કે પ્રાઇવેટ પાર્ટ્સના ફોટોગ્રાફ્સ ક્યારે પણ શેર કરવા જોઈએ નહીં, અને કાં તો તમારા મોબાઈલમાં પણ રાખવા જોઈએ. કારણ કે આપણે મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનોને એવી પરવાનગી આપેલી હોય છે કે એપ્લિકેશનો તમારા ગેલેરીનો એક્સેસ કરે તો ત્યાંથી તમારા ફોટા કોમ્પ્રોમાઇઝ થાય છે. તો આ 3 બાબતે જો સચેત રાખવામાં આવે તો મારું એવું માનવું છે કે 95% સાયબર ક્રાઇમ નાથી શકાય છે અને સાયબર ક્રાઇમને દૂર રાખી શકાય છે. સાયબર ક્રાઇમ જ્યારે થતો હોય છે ને ત્યારે સૌથી વધારે આપણને ડર દેખાડતો હોય છે સર, Exactly. કે સર તમારે અત્યારે ને અત્યારે આટલા પૈસા આપવા પડશે અને તો તમારી સાથે આ થઈ જશે. એ સામાન્ય નાગરિકને બહુ ડર બેસાડી દેતા હોય છે. મેં એ જ કીધું ને, ડર પેલું એવું છે ને, ગબ્બર સિંહનો ડાયલોગ યાદ રાખવાનો, જો ડર ગયા હો મર ગયા. એટલે ડરવાની કોઈ જરૂર નથી. તાત્કાલિક પોલીસ તમારા ઘરે આવી જશે, 6 કલાકમાં પોલીસ આવી જશે, તમને પકડી લઈ જશે. ઇવન તો 6 કલાકમાં તમારું લાઇટ બિલ કનેક્શન કપાઈ જશે, તમારી પોલિસી બંધ થઈ જશે, બેંક એકાઉન્ટ બંધ થઈ જશે. આવા બધા જ અલગ અલગ પ્રકારના ભય, જ્યાં ભય આવે ને અને ભયના નામ પર પૈસા પડાવવાની વાત આવે ને ત્યાં સાયબર ક્રાઇમ છે. કારણ કે મારા અનુભવથી હું એટલું જ કહીશ કે સરકારના કોઈ ખાતામાં કાં તો ડિપાર્ટમેન્ટલ કોઈ પણ ખાતામાં આટલું ઝડપથી કાર્ય ક્યારે પણ હોતું નથી. એટલે અને સેકન્ડ થિંગ કે કોઈ પણ અધિકારી તમારી પાસે તપાસના નામના કાં તો કેસ પૂરા કરવાના પૈસા તમને ફોન પર માગ્યા કે તમારી પાસે માગવામાં આવ્યા એવા કોઈ કિસ્સા હોતા નથી. એટલે સચેત થવાની બહુ જરૂર છે. અને ખાસ કરીને જેટલા તમે જાગૃત રહો અને પોલીસના સંપર્કમાં જાઓ તો હું એવું માનું છું કે તમે આવા સાયબર ક્રાઇમથી બચી શકો છો. ઇવન દો આવા નેક્સસ ગેંગને પકડવામાં પણ તમે મદદરૂપ થઈ શકો છો. અને હું એવું માનું છું કે પોલીસને સતત મદદરૂપ થવું અત્યંત જરૂરી છે નાગરિકને. પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી. અને પોલીસને તમે બધા પુરાવા સાથે આપો તો એ લોકો પણ તમને મદદરૂપ થાય છે અને આવા નેક્સસને પકડીને એ લોકોને બિહાઇન્ડ ધ બાર કરવા માટે પણ એ લોકો પ્રયત્નશીલ હોય છે. એટલે ડરવાની કોઈ જરૂર નથી. પોલીસ એ સામાન્ય નાગરિકની મિત્ર જ હોય છે એવું પુરવાર થઈ રહ્યું છે. સાયબર ક્રાઇમ થતો હોય તમારી સાથે તો પોલીસની મદદ ચોક્કસ લેજો હવેથી. સર, સોશિયલ મીડિયામાં આજકાલ લોકો પોતાના બિઝનેસને વધારવા માટે, પોતાની પ્રોફાઇલને વધારવા માટે બૂસ્ટ કરતા હોય છે અને એમની સાથે પણ ફ્રોડ થતું હોય છે. તેના પર તમે શું કહેશો? જો બૂસ્ટ કરવું કે સ્પોન્સર કરવું અને એ પણ જો સોશિયલ મીડિયા કંપનીને પૈસા આપવા, જેમ કે આપણી પાસે 3 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે, ખાસ કરીને મેટા આધારિત વોટ્સઅપ બિઝનેસ, ઇન્સ્ટાગ્રામ અને થર્ડ થિંગ ફેસબુક. હવે તમે ફેસબુકને ઇન્સ્ટાગ્રામ પર સ્પોન્સર કરો કે બૂસ્ટ કરો તો એ બહુ ઇઝી પ્રોસેસ છે કે જાતે જ તમે બૂસ્ટ કરી શકો છો. પરંતુ ઘણી બધી એવી બાબત આવી છે કે આ લોકો ઘણી બધી કંપનીઓ છે, જેવી એડ એજન્સી હોય છે તેવી રીતે આવી એજન્સીઓ પણ હોય છે કે જે આ કામ કરતી હોય છે, લેજિટમેટ હોય છે અને સારી એજન્સી હોય છે. પરંતુ લોકો શું કરે છે કે લાલચમાં આવે છે કે ભાઈ મેં ઓનલાઈન એક એડ જોયેલી કે જે લોકો બૂસ્ટ કરવામાં બહુ ઓછા પૈસામાં બૂસ્ટ કરી રહ્યા છે. તો હું આઝાદ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રો કે એવા વેપારી મિત્રોને હું વિનંતી કરવા માગું છું કે તમે ત્યાં સ્પોન્સર્ડ 100 રૂપિયા તમને જો ઓપ્શન દેખાય છે તો તમે સ્પોન્સર્ડ જાતે કરવાનો પ્રયત્ન કરો. બીજું, એ લોકો તમને એક જીઓ ફેન્સિંગ આપે છે. જીઓ ફેન્સિંગનો મતલબ એમ થાય છે કે તમે કેટલા એરિયામાં બૂસ્ટ કરવા માગો છો. બીજું, એજ ગ્રુપના લોકો આપે છે, કયા એજ ગ્રુપના લોકોમાં તમે એને બૂસ્ટ કરવા માગો છો એ બધી ડિટેલ્સ તમને ત્યાં આપે છે. અને ત્યારબાદ કેલ્ક્યુલેટ કરવા માગે છે કે કેટલા લોકો સુધી તમે તમારી પોસ્ટને પહોંચાડવા માંગો છો અને એનો કેટલો રૂપિયા થશે તેટલું એ લોકો કોટેશન તમને ઓનલાઈન કેલ્ક્યુલેટ કરીને આપે જ છે. તમારે તમારા ક્રેડિટ કાર્ડથી કે ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવવાના છે. બહુ ઇઝી પ્રોસેસ છે. પરંતુ તેમ છતાં પણ લોકો એટલા ટેકોસેવી નથી બનતા અને લોકો આવા ઓનલાઈન જે એડ આપે છે કે જેમની કોઈ એજન્સી નથી હોતી, કોઈ ઓફિસ નથી હોતી અને ઓનલાઈન આપણે એમને ઓળખતા પણ નથી હોતા, એવા લોકોના ચંગુલમાં ફસાય છે. અને ખાસ કરીને એ લોકો જ્યારે બૂસ્ટ કરવાના નામ પર તમારી પાસેથી દર્શક મિત્રો 2 બાબત મેળવે છે. સમજી લો, એક તો પૈસા તમારા મેળવી લે છે, નંબર 1. નંબર 2, પૈસા મેળવે છે ત્યારે તમારી પાસેથી તમારા ડેબિટ ક્રેડિટ કાર્ડ કે ઈ-વોલેટની સમગ્ર ડિટેલ્સ એ લોકો પાસે જતી રહે છે અને પછી એનો દુરુપયોગ પણ થઈ શકે છે. નંબર 2, એ લોકો તમારા સોશિયલ મીડિયાના ક્રેડેન્શિયલ્સ મેળવી લે છે. ક્રેડેન્શિયલ્સ એટલે યુઝર આઈડી ને પાસવર્ડ. અને તમારી પાસેથી રાઇટ્સ લઈ લે છે, એડમિન રાઇટ્સ, કે એ લોકો તમારા વતી તમારા સોશિયલ મીડિયા પેજને હેન્ડલ કરે. કારણ કે લીડ જનરેટ થશે તો એ લીડ જનરેટ થયેલી તમારા સુધી એ લોકો પહોંચતી કરે છે. પરંતુ આ 2 વસ્તુ જ્યારે તમે એમને આપી દો છો ત્યારે તમારા એકાઉન્ટમાંથી તમે જે પૈસા એ લોકો એગ્રી થાય છે એના કરતાં 10 ગણા પૈસા એ લોકો તમારી પાસેથી વસૂલી શકે છે અથવા તમારું બેંક બેલેન્સ પણ આ લોકો ખાલી કરી નાખે છે. અને સેકન્ડ થિંગ, બીજું, જ્યારે તમારા ક્રેડેન્શિયલ એ લોકો આપે છે ત્યારે તમારા ક્રેડેન્શિયલનો ઉપયોગ કરીને એવા ઘણા કેસીસ એવા જોયા છે કે જે અઘટિત જે એડ્સ છે,
દાખલા તરીકે ક્રિપ્ટો માઇનિંગ છે, ક્રિપ્ટોસના પ્રચાર માટે કે બીજા કોઈ કાર્ય માટે તમારા એકાઉન્ટ્સનો એ લોકો ઉપયોગ કરે છે અને તમને એવું કહેવામાં આવે છે કે તમારા એકાઉન્ટ થકી તમને જલ્દી મોનેટાઇઝ થશે, તમારું એકાઉન્ટ વધારે લોકો સુધી પહોંચશે, અમે તમને આટલી લીડ આપીશું, પરંતુ વાસ્તવમાં એવું કશું જ નથી હોતું. તમે તમારું એકાઉન્ટ પણ ખોઈ બેસો છો, કારણ કે એ લોકો એમના એકાઉન્ટો બેન થયેલા હોય છે. તમારા એકાઉન્ટનો ઉપયોગ કરીને એ લોકો આ પ્રકારના વ્યવહાર કરતા હોય છે, તમારા એકાઉન્ટ થકી બીજાને ફસાવતા હોય છે, નામ તમારું આવે છે, ફાયદો એ લોકો લે છે અને કાલે ઉઠીને તમે એકાઉન્ટ પણ ખોવો છો, તમારા રૂપિયા પણ ખોવો છો અને સરવડે તમે તમારી પોતાની નામોશી સાથે આવે છે. એટલે જો તમે સ્પોન્સર કરો તો જાતે કરો, અધરવાઇઝ એવી ઘણી એજન્સી લોકલ તમારા એરિયામાં હોય છે કાં તો તમારા નજીકમાં હોય છે, એનો સંપર્ક કરો, ત્યાં જાઓ, એમની ઓફિસ જુઓ, એમના કાર્યને જુઓ, એમના ક્લાયન્ટને મળો, એ ક્લાયન્ટ સેટિસ્ફાય છે કે નહીં એ બધું જુઓ. કારણ કે આવા ઘણા લેભાગુ અત્યારે ક્લાયન્ટ ઇન્ટરનેટ પર મળ્યા છે જે ઇન્ડિયાના નથી, ઇન્ડિયાની બહારના છે. એટલે કાલે ઉઠીને તમે પોલીસ ફરિયાદ નોંધાવશો તો પણ પોલીસ એમના સુધી પહોંચવી બહુ અઘરી પડી જાય છે, કારણ કે ઇન્ટરપોલની મદદ લેવી પડે છે અને પછી ઘણું બધી વસ્તુ વધી જાય છે. એટલે હું એવું નથી માનતો કે બહુ આપણે જાગૃત રહેવાની જરૂર છે. બી વિજિલન્ટ, હું એટલું જ કહીશ. સર, બારકોડ થકી લોકો પેમેન્ટ કરતા હોય છે અને એની સાથે ફ્રોડ થતું હોય છે, એના પર તમે શું કહેશો? QR કોડ થકી કે બારકોડ થકી પેમેન્ટ કરવું, બારકોડ એટલે QR કોડનો જ એક પ્રકાર છે, QR કોડ બારકોડનો જ એક પ્રકાર છે. હું આઝાદ ન્યૂઝના માધ્યમથી કહીશ કે જ્યારે QR કોડ સ્કેન કરતા હો ત્યારે તમે જુઓ કે કોને તમે પેમેન્ટ કરી રહ્યા છો, એ QR કોડ કોને સંલગ્ન છે. કારણ કે QR કોડ બે પ્રકારના હોય છે, સ્ટેટિક અને ડાયનેમિક. સ્ટેટિક એઝ ઇટ ઇઝ હોય છે, ડાયનેમિક સતત એની પરિભાષા બદલાતી રહે છે, એની આકૃતિ પ્રતિકૃતિ બદલાતી રહેતી હોય છે, એટલે એને ટ્રેક કરવું પણ અમુક વાર બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. તો હું આઝાદ ન્યૂઝના માધ્યમથી કહીશ કે અમુકવાર આ સાયબર ક્રિમિનલ શું કરે છે કે જ્યારે QR કોડ તમે સ્કેન કરો છો ને ત્યારે આ લોકો QR કોડના માધ્યમથી તમારા મોબાઈલમાં એક માલવેર સ્થાપિત કરી દે છે, જેને ઇન્ફોસ્ટીલ માલવેર કહેવાય છે. ઇન્ફોસ્ટીલ માલવેર તમારા મોબાઈલની અગત્યની માહિતી ચોરે છે, જેમ કે તમારા કોન્ટેક્ટ્સ છે, તમારા ગેલેરીના ફોટોસ છે, તમારા SMS છે, નોટિફિકેશન્સ છે, આ પ્રકારની માહિતી અને તમારા મોબાઈલ ડિવાઇસની માહિતી આ લોકો ભેગી કરે છે. તો હું ફરીવાર આપના માધ્યમથી વિનંતી કરવા માગીશ કે તમે આવા QR કોડ જો સ્કેન કરતા હોય તો આપની એપ મેનેજર આવે છે, સેટિંગ્સમાં જાઓ, એપ મેનેજર્સ આવે છે, એપ મેનેજર્સમાં એપ જેટલી ઇન્સ્ટોલ કરેલી છે તેની યાદી જુઓ. એવી કોઈ એપ હશે કે જે એપ તમે ઇન્સ્ટોલ કરી જ નથી ને તમારા મોબાઈલમાં દેખાય છે તો એને ત્વરિત ડિલીટ કરવી જોઈએ. પણ દુર્ભાગ્યની વાત એવી છે કે ટેકનોલોજી અત્યારે એટલી સ્ટ્રોંગલી આગળ વધી રહી છે, એની અંદર હું એવું પણ કહેવા માગીશ કે અમુકવાર આ જે QR કોડ સ્કેન કર્યા પછી સોફ્ટવેર બેકગ્રાઉન્ડમાં ઇન્સ્ટોલ પણ થઈ જાય છે, પરંતુ એ સોફ્ટવેરના આઇકોન પણ દેખાતા નથી કે સોફ્ટવેર યાદીમાં દેખાતું પણ નથી, પણ એ બેકગ્રાઉન્ડમાં રન થાય છે. તો આઝાદ ન્યૂઝના માધ્યમથી કહીશ કે આવા જો સોફ્ટવેર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થયેલા હોય તો એને ઓળખવા માટેનું એક સીધું એક લક્ષણ છે, જે લાક્ષણિકતાઓ છે હું તમારી સામે મૂકું છું. પહેલું, મોબાઈલ બહુ જ ઓવર હીટિંગ થઈ જાય, અમુકવાર મોબાઈલ ચાલુમાં જ રિસ્ટાર્ટ થઈ જાય. ત્રીજું, મોબાઈલમાં ચાલુ વાતે કોલ ડ્રોપ થઈ જાય, ઘણી બધી વાર, 1-2 વાર થાય તો ઠીક છે, નેટવર્ક ઇસ્યુ છે, પણ ઘણી બધી વાર થાય. ચોથું, કે મોબાઈલમાં ડેટા કનેક્શન જલ્દી શું થઈ જાય, ફિનિશ થઈ જાય. અને પાંચમો અગત્યનો મુદ્દો કે તમારા મોબાઈલની અંદર ખાસ કરીને ઇકો સાઉન્ડ વધારે આવે વાત કરતી વખતે. ખરેખર આમ તો તમે ખાલી રૂમમાં બેઠા છે ત્યારે ઇકો આવવો જોઈએ, પણ આ તો એમનેમ જ ઇકો આવે. ત્યારે સમજવું કે અનઇવન જ્યારે આવા પ્રકારની બાબતો જોવા મળે, એપ્લિકેશન ક્રેશ થવી, ઓવર હીટિંગ થવું, બેટરી ઝડપથી ડ્રેઇન થઈ જવી, ઇન્ટરનેટ ઝડપથી પતી જવું, તો આ એક લક્ષણ હોઈ શકે છે દર્શક મિત્રો કે જેનાથી તમારા મોબાઈલમાં બેકગ્રાઉન્ડમાં માલવેર છે. આનું એક જ સોલ્યુશન, હું સાથે સોલ્યુશન પણ તમને આપીશ કે જો આવું લાગતું હોય તમને તો તમારે તમારા મોબાઈલને ફેક્ટરી રીસેટ કરી દેવો જોઈએ અને ફેક્ટરી રીસેટ કરીને રીઇન્સ્ટોલ સોફ્ટવેર કરવા જોઈએ. અને ફેક્ટરી રીસેટ કરવા માટે તમે કોઈ પણ વ્યક્તિને આપો ત્યારે તમારા ગૂગલ એકાઉન્ટમાંથી કે તમારા જે તમામ વોલેટ્સ એકાઉન્ટ છે, UPI ID, આ બધી જ બાબતમાંથી તમારે લોગઆઉટ થવાનું છે. લોગઆઉટ કર્યા પછી જ ડિવાઇસ તમારે કોઈ વ્યક્તિને આપવાનો છે. ઇવન તો સિમ કાર્ડ પણ કાઢી લેવાનું છે, મેમરી કાર્ડ હોય તો મેમરી કાર્ડ પણ કાઢી લેવાનું છે અને પછી ડિવાઇસ આપવાનો છે. અને જ્યારે ફેક્ટરી રીસેટ થઈને આવે ત્યારબાદ તમે સ્ટ્રોંગ પાસવર્ડથી તમે આગળ વધો. બસ હું એ સલાહ આપવા માગીશ. અને પાસવર્ડ પણ તમારો 10 ડિજિટ કરતાં વધારે હોવો જોઈએ. 10 થી 15 લેન્થનો પાસવર્ડ હશે તો એને તોડતા કોઈ પણ જે હેકર છે તેને 3 થી 5 વર્ષ લાગી શકે છે, પણ દર 6 મહિને પાસવર્ડ બદલતા રહેવું જોઈએ. હવે તમે પાસવર્ડ રાખો ત્યારે ભૂલી જઈ જવું કરીને નાનો ના રાખતા, 10 થી 15 ડિજિટનો રાખજો, જેથી હેકર્સ જાણે જોઈને જ ના કરે કે આમાં તો નહીંથી કરવું. હવે સર, હવે જાણવું છે કે જ્યારે આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે રૂપિયા વધારે ઉપડી ગયાની સમસ્યા આવતી હોય છે, ત્યારે કમ્પ્લેન ક્યાં કરવી અને કોને કરવી અને કેવી રીતે કરવી? સૌથી પહેલાં તો હું એવું કહીશ કે નોટિફિકેશન વાંચીને પેમેન્ટ કરો. લોકો શું કરતા હોય છે ખબર છે, નોટિફિકેશન ઉપર જ ખાલી જુએ છે, રાઈટ, અને પૂરેપૂરું નોટિફિકેશન નથી થતું. અત્યારે આજકાલ શું થઈ રહ્યું છે ખબર છે, તમારા એકાઉન્ટમાં 15,000 આવી ગયા એવા કોલ આવે છે.
હવે ભૂલથી તમારા એકાઉન્ટમાં 15,000 આવી ગયા, એ પાછા આપો. હવે લોકો ખરેખર ખાલી ઉપર નોટિફિકેશન વાંચી લે 15,000 આવ્યા, પણ એ લોકો પોતાના એકાઉન્ટને ચેક નથી કરતા શું એ 15,000 એકાઉન્ટમાં ક્રેડિટેડ થયા છે, નથી થયા. તો ખાસ કરીને આ પ્રકારની એક સમસ્યા છે, તો લોકોએ જાગૃત થવાની જરૂર છે. નંબર 1. નંબર 2, બીજો મુદ્દો હું તમને કહીશ કે જ્યારે QR કોડ કરીને પેમેન્ટ કરવાનું હોય ત્યારે એક બાબત તમે સચેત થઈ જાઓ કે તમે કેટલા રૂપિયાનું પેમેન્ટ કરો છો તે ઉપર દેખાય છે, બરાબર? કારણ કે એ લોકો અમુક વાર રૂપિયા નાખીને QR કોડ આપે છે કે આટલા અમાઉન્ટ કરો છો, એટલે તમે સ્કેન કરો એટલે ઓટોમેટિકલી ત્યાં અમાઉન્ટ લાગી જાય. હવે આપણને ખબર છે મગજમાં એ લોકોએ સાયકોલોજીકલ ઇમ્પેક્ટ રમીને આપણા મગજમાં ફિટ કરી દીધું છે કે 500 જ રૂપિયાનો તમારે પેમેન્ટ કરવાનું, પણ ખરેખર તમારા એકાઉન્ટમાંથી 5,000, 50,000, 5 લાખ જો હોય તો એ પણ ઉપડી જતા હોય છે. એટલે ખાસ કરીને નોટિફિકેશન પૂરેપૂરું વાંચો મેસેજ સ્વરૂપે અને પછી જ પેમેન્ટ કરવાનું રાખો. હવે જો તમારા એકાઉન્ટમાંથી ખોટું પેમેન્ટ જતું રહ્યું છે તો આઝાદ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગીશ કે તમે 1930 નંબર સૌથી પહેલાં ડાયલ કરો, 1930. 1930 ડાયલ કરતી વેળાએ એ ધ્યાન રાખો કે જેટલા ઝડપથી ડાયલ કરશો, જેને ગોલ્ડન અવર્સ કહેવાય કે પૈસા ગયા છે તો એના 3 થી 4 કલાક ગોલ્ડન અવર્સ કહેવાય, અને એ ગોલ્ડન અવર્સમાં જો તમે ડાયલ કરશો તો મારું એવું માનવું છે કે તમારા પૈસા પાછા આવવાની સંભાવનાઓ વધી જાય છે. નંબર 3 આગળ હું તમને એટલી વાત કરીશ કે તમે તમારા રજિસ્ટર્ડ નંબર કે જે નંબર તમારા બેંક સાથે કે e-વોલેટ સાથે રજિસ્ટર્ડ છે કે જેમાંથી તમારા પૈસા ગયા છે એ જ નંબરથી ડાયલ કરવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી મની ટ્રેલ શોધવાનું કોઈ પણ ઓફિસરને બહુ ઇઝી થઈ જાય છે ઇન્વેસ્ટિગેશન્સની અંદર. અને ત્યારબાદ તમારે જે તમારા UTR નંબર આવે છે જેને ટ્રાન્ઝેક્શન્સ કોડ કહેવાય છે, એ ટ્રાન્ઝેક્શન્સ કોડ તમારા e-વોલેટ્સમાંથી કાં તો બેંક સ્ટેટમેન્ટમાંથી કાં તો ATM સ્ટેટમેન્ટમાંથી ડાઉનલોડ કરીને તમારે પોલીસ ઓફિસરને કાં તો 1930 પર ડાયલ કરો તો જે ગાંધીનગર CID ક્રાઇમમાંથી તમારા મોબાઈલ પર જે વોટ્સઅપ આવે છે એના પર તમારે ડિટેલ્સ શેર કરવી જોઈએ, ફરિયાદ કરવી જોઈએ, નંબર્સ આપવા જોઈએ, જેનાથી આ આખી મની ટ્રેલ શોધવામાં કાં તો આ નેક્સેસને શોધવામાં પોલીસ તમને મદદરૂપ થશે ને હાર્ડ અર્ન મની તમારા પાછા પણ આવશે. અને એવા ઢગલો કેસીસ અત્યારે આપણી સામે છે, તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો કે પોલીસ સાયબર ડિપાર્ટમેન્ટે કેટલા લોકોને રૂપિયા પાછા અપાવ્યા, તો ઘણા એવા લોકો છે કે જે લોકો છે કે જેને રૂપિયા પાછા અપાવ્યા છે. અત્યારે લેટેસ્ટ ઇન્ડિયામાં 1.5 કરોડ રૂપિયા સુધીના રૂપિયા પણ સાયબર ડિપાર્ટમેન્ટે પાછા અપાવ્યા છે. તો આ એક સૌથી મોટી બાબત છે, અને હું એવું માનીશ કે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ બહુ સક્રિય છે, પણ લોકોએ આ બાબત 3 બાબત એટલે કે લાલચ, ડર અને લચીલાપણું એનાથી બહુ સચેત રહેવાની જરૂર છે. હવે આઝાદ સમાચારના દર્શક મિત્રોને જણાવો કે મેટા અલ્ગોરિધમ જે છે એના પર તમે જાણકારી આપશો. મેટા અલ્ગોરિધમ, મેટા એક કંપની છે, માર્ક ઝુકરબર્ગ સાહેબ એમના જે મેઇન CEO છે, અને મેટાના અલ્ગોરિધમ્સ એવું કહે છે કે જનરલી તમે તમારા ઓર્ગેનિકલી રીચ તમારી વધારવા માટે તમારે સતત 3 બાબત પર ધ્યાન રાખવાનું છે. પહેલી બાબત કે સતત તમે તમારા જે એકાઉન્ટ્સ છે તેના થકી પોસ્ટ મૂકો, તમારા વ્યવસાયને લગતી કાં તો તમારી પર્સનલ લાઈફને લગતી કાં તો રીલ્સ બનાવો, નંબર 1. નંબર 2 કે તમારી કન્ટેન્ટ એવી હોવી જોઈએ કે જે સતત ને સતત લોકો એમાં રુચિ બતાવે, કે જે હટકે હોવી જોઈએ, કે જે બીજા કોઈના પર એમને માહિતી મળવી ન જોઈએ, અને સત્યાર્થતા હોવી જોઈએ, કે એવી નહીં કે ફેક કન્ટેન્ટ હોવી જોઈએ. આ બીજો એક મુદ્દો છે, કારણ કે એ પણ આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, તો એમના સર્વર આ બધી બાબતને ચેક કરતા હોય છે. અને ત્રીજો મુદ્દો ખાસ કરીને તમારા જે દર્શક મિત્રો છે, દર્શક મિત્રોને તમે સતત એંગેજ રાખો, કોઈને કોઈ તમે એમની કોમેન્ટ પર રિપ્લાય આપો, લોકો પાસેથી ખાસ કરીને તમે અભિપ્રાય પૂછો, વોટિંગ કરાવો, જેને કહેવાય છે કે તમે શું ઈચ્છો છો. એટલે આ કન્ટિન્યુઅસ તમે સતત એંગેજ રહો અને પોઝિટિવલી તમે તમારા કન્ટેન્ટને સતત કન્ટેન્ટ પર ધ્યાન આપતા રહો, તો હું એવું માનું છું કે તમારી રીચ ઓટોમેટિકલી શું થતી જશે, વધતી જશે. પ્રોપર તમે હેશટેગનો ઉપયોગ કરો. હેશટેગ એટલા માટે જરૂરી છે કે હેશટેગ એક કમ્યુનિટી છે, અને હેશટેગ એક કમ્યુનિટી એવી છે કે લોકો અમુકવાર હેશટેગ પર શોધવાવાળો ઘણો મોટો વર્ક છે, તો જ્યારે હેશટેગ પરથી જ્યારે શોધવામાં આવે ને તમારી કન્ટેન્ટમાં દમાશે તો લોકો તમને ફોલો કરશે. અને સતત જોયું છે કે જે લોકો પોતે સતત એક પોઝિટિવ અને સારી કન્ટેન્ટ પીરસતા આવ્યા છે, સારા વિડીયો એ લોકોએ કદાચ નથી બનાવ્યા પણ કન્ટેન્ટ સારી છે, તો એ લોકોના જે ફ્રેન્ડ્સ ફોલોવર્સ છે તે સતત વધતા જાય છે. અને આવા ફોલોવર્સ જ્યારે વધતા જાય ત્યારે ફેસબુકનું અલ્ગોરિધમ કે મેટાનું અલ્ગોરિધમ પણ એવું છે કે આ લોકોને સતત શું કરતું હોય છે, મદદ કરતું હોય છે. પરંતુ નેગેટિવ બાબતથી બચવું જોઈએ, કારણ કે અમુક લોકો શું કરતા હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક જગ્યા છે ત્યાં 40-50 જણ છે, એ 40-50 એમ્પ્લોયને જ કહેશે કે એક જ જગ્યા પરથી તમે આપણી પોસ્ટને શું કરો, મેસ્મરાઇઝ કરો, આપણી પોસ્ટ પર કોમેન્ટ લખો. એવું ક્યારેય કરવું જોઈએ નહીં, કારણ કે એ લોકોને પણ ખબર છે કે આ લોગિન થયેલો વ્યક્તિ કે પોસ્ટ કરનાર વ્યક્તિ કઈ જગ્યા પરથી લખાણ લખી રહ્યો છે, કાં તો પોસ્ટ કરનાર વ્યક્તિ ક્યાં છે. અને જો નજીકમાં હોય તો એક નેક્સસ લાગે છે. તમે જોજો આ ઝોમેટો કે સ્વિગીવાળા જે લોકો હોય છે ને, એ હોટેલની એકદમ બહાર નહીં ઊભા રહે, થોડાક દૂર ઊભા રહેશે, બરાબર. તો આ એક એલ્ગોરિધમ્સનો જ એક ભાગ છે.
કે નજીક છે તો એમને પેલું ઇન્ફ્લુએન્સર લાગે કે ભાઈ બહુ નજીક છે એટલે તરત એને પહેલું મળી જશે, એવું નથી. એને થોડાક દૂર ઊભું રાખવામાં આવે છે, એ લોકો પણ સમજે છે. તો આ એક અલ્ગોરિધમ્સનો પ્રકાર છે કે જ્યારે કોઈ પણ પોસ્ટ તમે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વાપરતા હોય તો એના અલ્ગોરિધમ્સને જો સારી રીતે સમજો ને તો તમે તમારી પોસ્ટને બહુ સારા લોકો સુધી પહોંચાડી શકો છો, ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચાડી શકો છો અને મહત્તમ પ્રોફિટ મેળવી શકો છો. અને ખાસ કરીને અલ્ગોરિધમ્સમાં બીજો એક મુદ્દો બહુ અગત્યનો છે કે ત્યાં તમારા એનાલિટિક્સ હોય છે. એનાલિટિક્સને સમજો. એનાલિટિક્સની અંદર ખાસ હોય છે કે લોકો કેવા પ્રકારની પોસ્ટને પસંદ કરી રહ્યા છે, કેવા પ્રકારની પોસ્ટને એ લોકો રિજેક્ટ કરી રહ્યા છે, એમનો જે તમારી પોસ્ટ ઉપર કેટલા સમય સુધી એ ટક્યા છે, વિડીયો છે તો વિડીયોનો ડ્રોપઆઉટ રેશિયો કેટલો છે, આ બધી વસ્તુનો એક સ્ટડી હોય છે જેને સોશિયલ મીડિયા મિકેનિઝમ્સ અમારી ભાષામાં કહેવાય છે. અને એના પર જો તમે પ્રોપર ફોકસ કરો, તમારા જે ફોલોવર્સ છે એમાં ગર્લ્સ એટલે વિમેન્સ ફોલોવર્સ કેટલા છે, મેન ફોલોવર્સ કેટલા છે, એના પર તમે સચેત કરો, એમના એજ ગ્રુપ શું છે, અને એજ ગ્રુપને ધ્યાનમાં રાખીને તમે કન્ટેન્ટ પીરશો તો હું એવું માનું છું કે તમારી રીચ સતત વધતી હોય છે, ફોલોઅર્સ પણ સતત વધતા હોય છે. આ જ અલ્ગોરિધમ્સ છે ને. અલ્ગોરિધમ સતત 6 મહિને મારા અનુભવથી હું જોતો આવ્યો છું કે દર 6 મહિને બદલાય છે. એટલે અલ્ગોરિધમ્સનો સ્ટડી કરવો સતત જરૂરી છે. સર, હેશટેગ વાપરવા કેટલા યોગ્ય છે? હેશટેગ વાપરવા બહુ યોગ્ય છે, કારણ કે હેશટેગથી તમે કમ્યુનિટીને જોડો છો, પરંતુ સાથે બહુ વધારે હેશટેગ પણ વાપરવા જોઈએ નહીં. તમે જોશો તો અમુક જણ છે ને 20 30 હેશટેગ વાપરે છે. ખરેખર અલ્ગોરિધમ્સ પ્રમાણે જે મારો પોતાનો સ્ટડી છે તે પ્રમાણે હું એટલું જ કહીશ કે અલ્ગોરિધમ પ્રમાણે જે અલ્ગોરિધમ્સ જે સતત અપડેટ થાય છે, હું એનો છેલ્લા લગભગ 5-6 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું. તો એની અંદર મારા પોતાનો અનુભવ એવું કહે છે કે 4 થી 5, બહુ વધુ 4 થી 5, 4-5 પણ વધારે છે, ઇનફ છે. તમે જોજો, તમે કેટલા લોકોને, અમુક લોકો છે ને 100 જણને ટેગ કરશે. ટેગ કરવાથી હું એવું માનું છું કે ટેગ કરવાથી તમારી પોસ્ટ એમ જ ડ્રોપ થઈ જશે, કારણ કે એ સ્પામર કહેવાય છે ટેકનિકલ ભાષામાં. અને આવા લોકો સ્પામર કહેવાય છે. અને સ્પામને ક્યારે પણ ઇન્સ્ટાગ્રામ કે મેટા કે ફેસબુક પ્રમોટ નથી કરતું. તો તમારે એનાથી બચવું જોઈએ, ટેગિંગ નહીં કરવું જોઈએ, બને તેટલા હેશટેગ ઓછા વાપરવા જોઈએ. 3 કે 5 હેશટેગ વાપરો બહુ ઇનફ છે, અને રિલેટેડ ટુ ધ પોસ્ટ હોવા જોઈએ. અને નેગેટિવ હેશટેગ્સ ક્યારે પણ વાપરવા જોઈએ. અમુક લોકો છે ને પોતાની પોસ્ટને પ્રમોટ કરવા માટે, લોકોનું ધ્યાન એટ્રેક્ટ કરવા માટે નેગેટિવ હેશટેગ વાપરે છે. નેગેટિવ હેશટેગમાં એ લોકો ઇનસિક્યોર્ડલી ગેટવેઝ પર પહોંચી જાય છે, ઇનસિક્યોર્ડ વ્યક્તિઓના સુધી એમની રીચ પહોંચે છે, અને પરિણામે એ લોકો પર પણ સાયબર હુમલો થવાની જે શક્યતાઓ વધી જાય છે. એવા ઢગલો કેસીસ છે. એટલે હેશટેગનો ઉપયોગ 3 થી 5 કરવો જોઈએ, રિલેટેડ ટુ ધ સબ્જેક્ટ હોવો જોઈએ, અને ટેગિંગને બંધ કરવું જોઈએ. હું એવું પોતે માનું છું. જરૂર કરતાં વધારે હેશટેગ ના વાપરતા આજે આપણને એ વાત જાણવા મળી છે. સર, હવે તમે જણાવો કે એથિકલી સબસ્ક્રાઇબ કેવી રીતે વધારવા જોઈએ? મેં પહેલાં જ કીધું, એથિકલી સબસ્ક્રાઇબર્સ વધારવા માટે તમારી પોસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાલિટિક્સ પર બહુ ધ્યાન આપવાની જરૂર છે કે તમારો ટ્રાફિક કયો છે, તમારા વ્યુઅર્સ શું છે. ઇવન તો તમે એક એમની પાસેથી વોટ મેળવી શકો છો કે ભાઈ તમે કેવા પ્રકારની કન્ટેન્ટ જોવાનું વધારે પસંદ કરો છો. બીજું, તમારી કન્ટેન્ટનું રિસર્ચ એવું હોવું જોઈએ કે જેટલા પણ ઇન્ફ્લુએન્સર માર્કેટમાં છે, એ ઇન્ફ્લુએન્સર જે છે તેની અંદરથી માહિતી જો એમને મળતી હોય તો તમારા સુધી કેમ આવે. તમારી માહિતી એટલી ઇઝી અને સરળ શબ્દોમાં હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વર્ગનો વ્યક્તિ એને સહજતાથી સરળતાથી સમજી જાય. ઇમ્પોર્ટન્ટ શું છે કે કોઈ વ્યક્તિ, કોઈ વ્યુઅર્સ તમારી પોસ્ટને કેટલા સેકન્ડ સુધી, કેટલા મિનિટ સુધી જુએ છે ને, તે બહુ જ માન્ય છે. છોડ તમારા મેક્સિમમ ફોલોઅર્સ નથી, પણ જો એ ફોલોવર્સ જેટલા પણ છે તેટલા વ્યક્તિ તમારો જે ફ્રેમ રેટ અથવા વ્યૂ રેટ રેશિયો જે છે એને જો સતત ધ્યાનથી જોશે અને એ સતત તમારો પોઝિટિવ ડાયરેક્શન્સમાં હશે તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તમારી પોસ્ટને અને તમારા એકાઉન્ટને વધારે લોકો સુધી પહોંચાડે છે, પ્રમોટ કરાવડાવે છે. એટલે આ બાબત પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. સતત એંગેજ રહેવું એ અત્યંત જરૂરી છે. સતત તમારા જે વ્યુઅર્સ છે એમના દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય, પોઝિટિવ કે નેગેટિવ, પણ એનો તમે સાચા મનથી, સાચી રીતે, યોગ્ય રીતે રિપ્લાય આપવો જોઈએ. અને બને તેટલા સુધી ક્રિએટિવ કન્ટેન્ટ પર વધારે ભાર આપીશું. ક્રિએટિવ કન્ટેન્ટ બનવી જોઈએ. અને જે ટોપિક ચાલી રહ્યો છે કે તમે દાખલા તરીકે, હું સાયબર રિલેટેડ વર્ક કરું છું, સાયબર અવેરનેસનું વર્ક કરું છું, તો મારે સાયબર અવેરનેસ પર જ વિડીયો બનાવવો જોઈએ, નહીં કે પછી કોઈ પણ જે ગાયન છે, બરાબર ટ્રેન્ડ ચાલે છે તેના પર મારે નહીં જવું જોઈએ. એટલે હટકે નહીં જવું જોઈએ, જે તમારી ડાયરેક્શન છે. અને હું એવું માનું છું કે એક સમય
કોઈ પણ રાતોરાત જે અત્યારે આમ સોશિયલ મીડિયા પર બતાવવામાં આવે છે ને કે તમે રાતોરાત તમારા ફોલોઅર્સ વધી જશે, રાતોરાત તમે આમ કરોડો રૂપિયા કમાતા બની જશો, સ્ટાર બની જશો, એવા એકાદ બે કેસ હોય છે કે જેને બહુ મોટા ઇન્ફ્લુએન્સર મળેલા હોય છે. રાનુ મંડલ જેવા બધા નથી હોતા. એટલે ખાસ હું વિનંતી કરીશ કે ઓર્ગેનિક જો તમે ટ્રાફિક પ્રાપ્ત કરવા માગો છો તો મિનિમમ દર્શક મિત્રો 3 વર્ષ લાગે છે. 2 થી 3 વર્ષ તમે સ્ટ્રગલ કરશો, હું ડેફિનેટલી તમને કહું છું કે તમે બહુ સારામાં સારા રીચ પ્રાપ્ત કરી શકશો અને એવા ઢગલો કેસીસ તમારી સામે મળી જશે. પણ તમારે કન્સિસ્ટન્સી રાખવી અત્યંત જરૂરી છે. સ્માર્ટ વર્ક જરૂરી છે, પરંતુ હાર્ડ વર્કને અવગણવું ના જોઈએ, એ વાત આપણને જાણવા મળી. બાળકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવી શકાય પૂછીશું. હા સર, હવે તમે એ જણાવો કે આપણી જે નવી જનરેશન છે, આજકાલ તો સોશિયલ મીડિયા પર બાળકો પણ ખૂબ જ એક્ટિવ છે, તો એ લોકોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચાવી શકાય? પહેલાં તો બાળકોને હું એટલું જ માનીશ કે 13 વર્ષથી નીચેના બાળકો હોય ને તો એમનો ફોટો તો સોશિયલ મીડિયા પર મૂકવો જ ના જોઈએ. તમે જોજો, માર્ક ઝુકરબર્ગે થોડા દિવસ પહેલાં એમના પોતાના ફેમિલીનો ફોટો મૂકેલો. જો તમે ઇન્સ્ટાગ્રામ, માર્ક નામનું એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ પર, તમે જશો ને તો એમાં એમને ફોટો મૂકેલો તો એમના બંને બાળકો જે ટીન બાળકો, ટીનથી પણ નીચે જે ચાઇલ્ડ કહેવાય, એ 13 વર્ષથી નીચેના બાળકોના ચહેરા પર છે ને એ લોકોએ સ્માઇલી મૂકેલું હતું એમને. તો પોતાના બાળકોના, આપણી ત્યાં તો બહુ ખતરનાક પ્રથા ચાલી રહી છે કે જો નાના બાળકોના એકાઉન્ટ હોય છે. સેકન્ડ થિંગ કે હજુ બાળક જન્મ્યું છે તેના પણ એકાઉન્ટ જોવા મળે છે. હવે એ કેવી રીતે ઓપરેટ કરે? સેકન્ડ થિંગ, બીજો એક મુદ્દો એવો છે કે બાળકોનું જ્યારે બર્થડે હોય કે કોઈ સ્પેશિયલ તહેવાર હોય ને તો આખી જમાત બધા જ એ બાળકને વિશ કરશે. હવે બાળકને વિશ કરું તો તમે બાળકને વિશ કરો ને એને સોશિયલ મીડિયા પર શા માટે લઈ જવાની જરૂર છે? બીજું કે સોશિયલ મીડિયા જે એકાઉન્ટ્સ છે ને તે પબ્લિક નહીં હોવા જોઈએ, એની પ્રોફાઇલ લોક હોવી જોઈએ અને પ્રાઇવેટ અને ફ્રેન્ડ્સ સુધી જ આપણે એને સીમિત રાખવા જોઈએ. કારણ કે હું એવું માનું છું કે તમારા ગમે તેટલા ફ્રેન્ડ્સ છે તેનાથી તમને પૈસા નથી મળતા. ખાસ કરીને તમારી કન્ટેન્ટ કેટલી સ્ટ્રોંગ છે તેના પર પૈસા મળે છે. એટલે ફ્રેન્ડ્સ વધારે હોય એટલે આપણું એકાઉન્ટ, આપણે સેલિબ્રિટી છે એવું જે લોકોની અંદર અત્યારે એક સાયકોલોજીકલ ઘર કરી ગયું છે ને, એને કારણે સાયબર જે ઇમ્પર્સોનેશનના કેસીસ, કે તમે ઘણા બધા કેસીસ એવા જુઓ છો કે ભાઈ બાળકના નામનું એક એકાઉન્ટ બનાવ્યું અને ત્યારબાદ બાળકના જ મિત્ર પાસે પૈસા માગવામાં આવ્યા. રાત્રે વોટ્સઅપ પર મેસેજ ગયો કે ફેસબુક મેસેન્જર પર મેસેજ ગયો કે ભાઈ મને 2-5 હજારની જરૂર છે કે 1000ની જરૂર છે, અને ત્યારબાદ એ રૂપિયા જાય છે ને પાછા આવતા પણ નથી. એટલે આવા એક રાતમાં 30-40 હજાર કમાઈને એકાઉન્ટ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. તો આઝાદ સમાચારના, આઝાદ ન્યૂઝના માધ્યમથી હું એટલું જ કહેવા માગું છું કે આવા જે લોકો છે એ લોકોએ પોતાના સોશિયલ મીડિયાને પ્રોફાઇલને લોક રાખવી જોઈએ. બાળકોને તો ખાસ કરીને ફોટા મૂકવાથી એવોઇડ કરવું જોઈએ. બીજું કે બાળકોની એક્ટિવિટીને વધારે હાઇલાઇટ કરવાની જરૂર નથી. આજકાલ તો એઆઈનો જમાનો છે. આજકાલ બાળકોના ફોટો તમે મૂકો છો, રીલના માધ્યમથી બાળકોનો ઓરિજિનલ અવાજ મૂકો છો, અને કોઈ પણ બાળકનો અવાજ જો 3 સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે એઆઈ મોડેલ જો સાંભળી લે છે ને દર્શક મિત્રો, તો એના નામનું જ આખી એ કન્ટેન્ટ ક્રિએટ કરી શકે છે. અને પછી એ જ બાળકના નામથી તમને કોલ આવે છે કાં તો બાળકનો અવાજ કોલ પર સંભળાવીને પૈસા પડાવવામાં આવે છે. એવા મધ્યપ્રદેશથી માંડીને આખા ઇન્ડિયામાં ઘણા કેસીસ જોવા મળ્યા છે. તો હું એટલું જ માનીશ કે બને તેટલું સોશિયલ મીડિયા તમારા મનોરંજન માટે છે, નહીં કે એને પૂરી રીતે એક્સપ્લોર કરો. પણ એવું નથી કે સિક્યુરિટીને ધ્યાનમાં ન રાખતા. સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને એક્સપ્લોર કરવું એ અત્યંત જરૂરી છે. પોતાની પ્રોફાઇલને લોક રાખો. બાળકોના ફોટા બને તેટલા મૂકવામાંથી બચવું જોઈએ. સેકન્ડ થિંગ કે તમારી પોસ્ટ જે છે એ પોસ્ટને કેટલા લોકો જોઈ રહ્યા છે, બરાબર, કે કોણ લાઈક કરી રહ્યું છે, કોઈ ત્રાહિત વ્યક્તિ તો નથી, તેના પર ધ્યાન રાખવું જોઈએ. ઇવન તો કોઈ ત્રાહિત વ્યક્તિ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે કે જેને તમે ઓળખતા જ નથી, તો તેને બ્લોક કરીને તમે રિપોર્ટ કરી શકો છો. તો આ બધી બાબત પર ખાસ ધ્યાન રાખવાનું છે. અને બાળકો જ્યારે સોશિયલ મીડિયા વાપરે છે ત્યારે હું ફરીવાર આઝાદ ન્યૂઝના માધ્યમથી કહીશ કે મા બાપે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમના ફ્રેન્ડ્સ કોણ છે. બીજું કે કોની જોડે વ્યવહાર કરી રહ્યા છે, શું વ્યવહાર કરી રહ્યા છે, એમની ચેટ શું છે. બીજું કે પાસવર્ડ જે બાળકોના છે તે મા બાપને ખ્યાલ હોવા જોઈએ. નહીં તો ખાસ કરીને બાળકને અંધારી ઓરડીની અંદર મૂકીને એને સોશિયલ મીડિયા વાપરવા માટે ક્યારેય પણ એલાઉ નહીં કરવા જોઈએ. કારણ કે મારી પાસે એવા ઢગલો કેસીસ છે. ફરીવાર જ્યારે આપ બોલાવશો મને ઇન્ટરવ્યૂ માટે ત્યારે હું ચોક્કસથી એના પર બહુ ખુલ્લા મનથી વાત કરીશ કે આવા બાળકો કેવા ફસાયેલા હતા. એવા કેસ સ્ટડી ઘણા છે કે જેનાથી વાલીઓની આંખ આપણે ખોલી શકાય. પરંતુ હું અત્યારે એટલું જ કહીશ કે વાલીઓએ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. એના ફ્રેન્ડ્સ ગ્રુપ પર ધ્યાન રાખવી જરૂરી છે. શું ચેટ કરે છે, કોની જોડે કેવા પ્રકારની ચેટ કરે છે, ગેમ રમે છે તો કોની જોડે ગેમ રમે છે. અને સેકન્ડ થિંગ કે વાલીઓ જ્યારે પોતાના, આજે બહુ અગત્યનો મુદ્દો હું તમારી જોડે શેર કરવા માગું છું કે વાલીઓ જ્યારે પોતાનો મોબાઈલ બાળકોના હાથમાં આપે છે ને ત્યારે વાલીઓના મોબાઈલની અંદર ગૂગલ પે કાં તો ઈ વોલેટ્સ કોઈ પણ ચાલુ હોય છે, બેકગ્રાઉન્ડમાં બેન્કિંગ એપ્લિકેશન પણ હોય છે. અને જ્યારે
બાળકો કોઈ પણ લાલચમાં આવીને સ્કીન કાં તો વેપન્સ કાં તો ડિનર એના માટે જ્યારે કે એ મેળવવા માટે કાં તો અનલોક સ્ટેજ જ્યારે એને તૈયાર હાથમાં મળી જાય છે ત્યારે બાળકો પોતાના મા બાપના જે પેમેન્ટ સ્ટમ્પ્સ છે કે પેમેન્ટ ક્રેડેન્શિયલ છે તે આ લોકોના હાથમાં આપી દે છે અને પરિણામે મા બાપના એકાઉન્ટ ખાલી થઈ જાય છે. એટલે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. અને બાળક જ્યારે મોબાઈલ વાપરે અડધો કલાક તમે જે એલાઉ કરો છો તે પ્રમાણે બાળક વાપરે, પરંતુ બાળક તમારી સામે જ મોબાઈલ વાપરે છે તેનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સર, હવે મહિલાઓ અને વૃદ્ધોને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું જોઈએ અને એ લોકોએ કઈ વિગતો શેર કરતા અટકવું જોઈએ, એના પર તમે શું કહેવા માંગશો? મહિલાઓ તો આજે હું એવું કહીશ કે હું બંનેના જવાબ અલગ અલગ આપીશ કે મહિલાઓ ખાસ કરીને અત્યારે સૌથી વધારે અસુરક્ષિત છે. તમે જોશો તો સોશિયલ મીડિયા પર ખાસ કરીને મહિલાઓ સૌથી વધારે ટાર્ગેટ બનાવવામાં આવે છે. મારી પાસે એવા કેસીસ છે કે જેની અંદર મહિલા પાસે અઘટિત માંગણી કરવામાં આવે કાં તો ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ મોકલવામાં આવે. જ્યારે મહિલા પોતે ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ એક્સેપ્ટ નથી કરતી તો એનો ફોટો કોઈ રીતે મેળવીને સોશિયલ મીડિયા પરથી મેળવીને તમે એવું વિચારજો કે સોશિયલ મીડિયા પરથી એનો ફોટો મેળવીને ડીપીમાંથી એનો ફોટો લઈને એ જ પોતાના નામનું એક ફેક એકાઉન્ટ બનાવીને પછી એને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને ત્યારબાદ એ એકાઉન્ટ થોડાક સમય પછી બંધ કરીને પાછું બીજી રીતે ઓપરેટ કરવામાં આવે છે. તો આ એક દુર્ભાગ્યની વાત છે. બીજું કે અમુક વાર શું થાય છે, એના મોર ફોટો બનાવીને મહિલા સુધી પહોંચાડવામાં આવે છે અને પછી એને કહે છે કે તું એકવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર, કાં તો એકવાર મલ, કાં તો એકવાર પ્રાઇવેટ પાર્ટ્સ અમને બતાય વિડીયો પર, પછી આપણે એને સ્ટોપ કરી દઈશું. તો અમુક જણ જ્યારે છોકરીઓ કે મહિલાઓ, મારી પાસે એવા કેસીસ છે કે જેની અંદર મેં જોયું છે કે સરેન્ડર થવાનો પ્રયત્ન કરતા હોય છે, કાં તો સરેન્ડર થઈ પણ જાય છે અને ફોટો શેર પણ કરી દે છે કે એમને એવું લાગે છે કે સ્નેપચેટ પર ફોટો શેર કરવાથી એ ફોટો તો એક જ વાર દેખાશે ને, એવું ઇન્સિસ્ટ કરવામાં આવે છે. અને પછી કોઈ સ્ક્રીનશોટ પણ લેશે તો ખબર પડશે ને, પણ એવું નથી હોતું. આઝાદ ન્યૂઝના માધ્યમથી તમામ જે ભગીનીઓ છે, મારી માતાઓ છે, તેમને એટલી વિનંતી કરવા માગું છું કે છોકરીઓ છે એને હું એટલું કહીશ કે આ લોકો શું કરે છે કે જ્યારે તમે આવો સ્નેપચેટ પર ફોટો મોકલો છો ત્યારે આ લોકો શું કરે છે, એક તો તમે પીછો છોડવા માગો છો એટલે તમે એમને ફોટો મોકલી દો છો કે ફોટો મોકલવાનો ક્યાં. અમુક છોકરીઓ એટલી સ્માર્ટ હોય છે, હોશિયાર હોય છે કે જે શું કરે છે, પોતાનો ચહેરો નથી બતાવતી પણ બીજો પાડશો ફોટો, એટલે કાલે ઉઠીને એની આઈડેન્ટિટી ના રહે. એવી રીતે જે રિલેશનશીપમાં હોય છે ને તે આવી રીતે ફોટા મોકલે છે. આવા કિસ્સા મારી સામે છે એટલે હું તમને કહું છું. પરંતુ એમાં શું થાય છે, આ લોકો શું કરે છે કે એ ફોટાને જ્યારે એ સ્નેપચેટ પર જાય છે ને જ્યારે જોતા હોય છે ત્યારે ડિલીટ કરતાં પહેલાં એ લોકો બીજા મોબાઈલથી એનો ફોટો પાડી લે છે. બીજા મોબાઈલ પર આવ્યો, બીજા મોબાઈલથી ફોટો પાડી લીધો. હા, બસ હવે એ ફોટાથી પછી એને બ્લેકમેલિંગ ચાલુ થાય છે. એટલે ખાસ કરીને હું એવું કહીશ કે દરેક જણે પોતાના જે ઘરે પોતાના ભાઈ છે, હસબન્ડ છે, પિતા છે, એવું નથી સમજો કે એવું ના સમજો કે એ લોકો તમે આવી બધી વાત કરશો તો એ લોકો તમારા પર રિસ્ટ્રિક્શન્સ મૂકશે, પણ તમને મદદરૂપ થશે. કે સરેન્ડર થવું એ ઇલાજ નથી, એમની સામે લડવું જરૂરી છે. મારી પાસે એવા ઢગલો કેસીસ છે અને હું એવા ઢગલો કેસીસને વડોદરા સાયબર ક્રાઇમમાં હું લઈ ગયો છું કે જેવા કેસીસ મારી પાસે આવેલા અને વડોદરા સાયબર ક્રાઇમે એ લોકોની મદદ કરીને એ લોકોને એ પ્રોબ્લેમ્સમાંથી છોડાયા છે. એટલે એ લોકોને એવું હતું કે અમારું નામ મીડિયામાં આવી જશે, અમારો ચહેરો મીડિયામાં આવી જશે, અમે બદનામ થઈ જઈશું, પોલીસ અમારી ઘરે આવશે. તો હું આજે આઝાદ ન્યૂઝના માધ્યમથી બહુ પૂર્ણપણે કહેવા માગું છું કે તમે સી ટીમની મદદ લો, તમે ડાયરેક્ટલી પહોંચી જાઓ. તમે ભૂલી જાઓ કે મયુર ભૂસાવલકર કોણ છે કે એની પાસે મદદ લેવા જઈશું, છોડી દો. તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જતા રહો. ત્યાં મહિલા પીએસઆઈ પણ છે, કોઈ પુરુષ વ્યક્તિ તમારા ફોટા જોશે પણ નહીં. એટલે તમે આવી રીતે કોઈ રંજાડતું હોય કે તમને મુશ્કેલીમાં મૂકતું હોય તો તમે ખાસ કરીને તમે ત્યાં પહોંચી જાઓ અને તમારી ફરિયાદ નોંધાવો, બરાબર. અને તમારું નામ પણ મીડિયામાં નહીં આવે. અને ખાસ કરીને જ્યાં કોઈ કેસ સ્ટડી બતાવવામાં આવે છે તો મીડિયામાં પણ લખવામાં આવે છે નામ બદલ્યું છે. એટલે ખાસ કરીને તમે બહુ નિશ્ચિંત થઈ જશો અને જે તમારા પર એટેકર છે તે જ તમારો કાયમ માટેનો પ્રોટેક્ટર બની જશે. એટલે કાયદો એવી ભાષા શીખવાડે છે એ લોકોને, એટલે ખાસ કરીને તમારે સચેત થવાની જરૂર છે. બીજું, ખાસ કરીને મહિલાઓ, તમારા જે ફ્રેન્ડ કે ફોલોવર્સ હોય છે ને, ફોલોવર્સ અમુક વાર ઘણી છોકરીઓ હોય છે, તો એ છોકરીઓને તમે શું ઓળખો છો તો તમે એમની જોડે વ્યવહાર કરો, નથી ઓળખતા તો વ્યવહાર નહીં કરો. સેકન્ડ થિંગ, આજકાલ એવા એઆઈ ટૂલ છે કે તમે આખો ફોટો તમારો મૂક્યો છે તો એઆઈ ટૂલ તમને અનટ્રેસ કરી દે છે અને તમને મોકલે છે. તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ તમને એવી ધમકી આપે છે કે તમારો મોર ફોટો અમે વાયરલ કરી દઈશું, અહીંયા મૂકી દઈશું. તમે એને કહો જ્યાં તારે પોસ્ટર બનાવીને મૂકવું અને ત્યાં મૂક. પહેલું તે યુટ્યુબ કે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર ચડાવી શકશે નહીં, કારણ કે એના અલ્ગોરિધમ્સ એને અલાઉડ કરશે નહીં. અને બીજું કે જ્યારે કોઈ વ્યક્તિ તમને આવા ફોટા મોકલે છે તો ડિલીટ કરવાની જરૂર નથી. તમે એનો સ્ક્રીનશોટ લઈ લો, કારણ કે તમારા પહેલાં ડિલીટ કરી નાખશે, કારણ કે એ વધારે ગભરાય છે.
પણ એના સ્ક્રીનશોટ લઈ લો ટાઈમ સ્ટેમ્પ સાથે અને પોલીસને આપી દો. પોલીસ એનો વ્યવહાર કરશે. એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, ડરવાની જરૂર નથી. જો ડર ગયા ઉમર ગયા એટલે હું તમને માતાઓને વિનંતી કરવા માગું છું, કે ભગીનીઓને વિનંતી કરવા માગું છું, કે દીકરીઓને વિનંતી કરવા માગું છું કે આવા લોકોને સીધા કરો, તો જ પરિવાર સમાજને એક એક્ઝામ્પલ સેટ થશે. નહીંતર જો તમે રીબાશો તો એ લોકો તમને વધારે ડરાવશે. અને એવા ઢગલો કેસીસ છે કે પહેલાં મારી સામે તું ન્યૂડ થા, પછી મારા મિત્રોની સામે થઈ જાય. એવા ઘણા કેસીસ આપણે પેપરમાં વાંચીએ છીએ. પણ આપણે જો સચેત થઈને ત્યાં જઈશું ને તો ત્યાંથી જે ચેઇન અટકી જશે. એટલે સજાગ થવાની જરૂર છે. બીજું કે જે મહિલાઓ જે ખાસ કરીને ભજન મંડળને આ બધા ગ્રુપમાં હોય છે, એ લોકો પર એવા કેસીસ અત્યારે આવી રહ્યા છે કે એ લોકોના વોટ્સઅપ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. એ લોકોને વોટ્સઅપ એવી રીતે હેક કરી રહ્યા છે કે વોટ્સઅપ એકાઉન્ટ, હું અત્યારે અહીંયા ઓન ધ કેમેરા નથી બોલી શકતો કે વોટ્સઅપ કેવી રીતે હેક થાય છે, પરંતુ વોટ્સઅપ પર આવેલો કોડ કોઈની પણ જોડે શેર કરવો જોઈએ નહીં. અમુક વાર શું થાય છે કે મારા મોબાઈલ પર, એટલે મારું વોટ્સઅપ મારા વોટ્સઅપ પર કોઈ એવો મેસેજ આવે છે કે આ કોડ મેં તમને ભૂલથી મોકલી દીધો છે, તો મને પાછો આપો. તો એ કોડ તમે જુઓ શેનો છે, વોટ્સઅપ વેરિફિકેશન કોડ છે, ક્યારેય નહીં આપવો જોઈએ. કે તું ભૂલથી મોકલ્યો છે ગમે તે આપણે ડિલીટ કરવો જોઈએ. અને ખાસ કરીને સોશિયલ મીડિયા જે એકાઉન્ટ્સ છે મહિલાઓના, એ તો પ્રોફાઇલ લોક જ હોવી જોઈએ અને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન્સ દરેકનું ઓન હોવું જોઈએ. તો હું એવું માનું છું કે 99% આપણે સિક્યોર છીએ. અને ખાસ કરીને મહિલાઓ, બીજું મહિલાઓની અંદર એક ખાસ દુર્ગુણ હોય છે, માફ કરજો આ કહું છું દુર્ગુણ હોય છે, પરંતુ લાલચ આવે છે ને ત્યારે ઘણું બધું તમે કોમ્પ્રોમાઇઝ કરી દો છો. કે આજે તમને એવું લાગે કે લાખ રૂપિયાની કાંજીવરમ સાડી જો 1000 રૂપિયામાં મળતી હોય તો આપણે ઓનલાઈન ખરીદવા માટે બેસી જઈએ છીએ. ખાસ કરીને યુવતીઓ જે અત્યારની છે, યુવતીઓ છે જે આઈફોનની પાછળ ઘેલછા છે, તો કે 50,000નો કે 1.5 લાખનો આઈફોન તમને 10,000માં મળે છે, તો આપણે ચલો ઇન્સ્ટાગ્રામ પરથી એને ખરીદી લઈએ. આઈફોનનું ખોખું પણ નથી આવતું બેન. એટલે ખાસ કરીને અને પછી તમે કોઈ જગ્યા પર ફરિયાદ પણ નોંધાવતા નથી, કારણ કે તમને એ અમારી ભાષામાં જો વાત કરું તે સીન ઓફ ધ સોસાયટી પ્રકારનો સાયબર ક્રાઇમ લાગે છે. અને તમે ફરિયાદ નોંધાવવાથી ટાળો છો. હું તમને વિનંતી કરું છું કે આવા જે લાલચ આપતા ઉદાહરણો છે કે જે તમને મફતમાં આપવા માટે બેઠા છે ને, હું એવું માનું છું કે જો તમને ઘરે આવીને મફતમાં આપતા હોય તો એ નહીં લેવું જોઈએ. અને ખાસ કરીને જ્યારે ઓનલાઈન તમે મંગાવતા હોય તો લિંકના માધ્યમથી, કાં તો સોશિયલ મીડિયા પર કે વોટ્સઅપ પર જે લિંક આવે છે તેના માધ્યમથી ખરીદી કરવાનું ટાળવું જોઈએ. અને એની જગ્યા પર તમારે ખાસ કરીને જે ટ્રસ્ટેડ સાઇટ્સ છે જેમ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, એવા જે માધ્યમ છે, સ્નેપડીલ છે, એવા માધ્યમથી તમારે ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને ત્યાંથી જ તમારે જ્યારે ખરીદો ત્યારે ઓપન બોક્સ કન્સેપ્ટને પણ ટીક કરવો જોઈએ. ઓપન બોક્સ કન્સેપ્ટ એ હોય છે કે જ્યારે ડિલિવરી તમારા ઘરે આવે ત્યારે જે કુરિયર બોય હોય છે એ જ તમારી સામે એને અનબોક્સ કરશે, એના વિડીયોગ્રાફી થતી હોય છે, અને એમાં જો ખામી દેખાય તો એ વસ્તુ રિટર્ન પોલિસી અંતર્ગત રિટર્ન થાય છે. તો એ બાબતના વ્યવહારો પર ખાસ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. અને કોઈ પણ પોતાના સોશિયલ મીડિયા કોડ્સ મહિલાઓએ આપવા જોઈએ નહીં. હવે વૃદ્ધો પર આવું છું. વૃદ્ધો પર ખાસ કરીને આજકાલ સૌથી વધારે વૃદ્ધો પોતે શિકાર બને છે. અને પોતે અમુક વૃદ્ધો એવા હોય છે કે જે હવે એકલતા પર આવી ગયેલા હોય છે. અને એ લોકોના જીવનની અંદર પણ જો દરેક જણના ઘરની અંદર બધા જ એક સાથે રહી શકે એવું પણ નથી હોતું, બરાબર. તો એ ટીવી સિરિયલ પર શક્ય છે, ઘરની ફેમિલીમાં શક્ય નથી. તો આજે એવું થાય છે કે વૃદ્ધો ખાસ કરીને બહુ ઇમોશનલ હોય છે. અને ખાસ કરીને વૃદ્ધો બીજી રીતે એ બાબતથી હોય છે કે કોઈ પણ દાન દક્ષિણા આપવાની હોય ને, કે આ કેન્સરથી પીડાય છે, આ બાળકને હિમોફિલિયા છે, આને રક્તની અછત છે એટલે એના રક્ત ચડાવવું પડે છે, અને કેન્સર છે એટલે આના માટે પૈસા કરો, ડોનેટ કરો, તો વૃદ્ધો 1000-2000 આપી દેતા હોય છે. તો આવા ઘણા બધા કેસીસ એવા આવે છે કે જે ખરેખર આવે છે વોટ્સઅપ પર, પણ રિયાલિટી કશી જ હોતી નથી, પણ એવી સ્ટોરી, ઇમોશન્સ ક્રિએટ કરવામાં આવે છે. બીજું કે વૃદ્ધો ફ્રી છે તો આજે પોતાના ભજનથી માંડીને બધું જ ઓનલાઈન જોતા હોય છે. તો આ લોકો, અને ઇવન તો ખાસ કરીને મેડિકલ જે ઇમરજન્સી હોય છે તેમાં મેડિકલ એપોઇન્ટમેન્ટ પણ આ લોકો ડૉક્ટરની ઓનલાઈન શોધતા હોય છે. અને એમાં એ લોકો ફેક જે એપોઇન્ટમેન્ટનો ભોગ બને છે. એવા મારી પાસે ઢગલો કેસીસ છે કે જેની અંદર વૃદ્ધોએ આ ફેક એપોઇન્ટમેન્ટ, વડોદરાના નામાંકિત ડૉક્ટરોના નંબર શોધવામાં અને એપોઇન્ટમેન્ટ લેવામાં એ લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હોય. એની સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ પડેલી છે. તો હું આઝાદ ન્યૂઝના માધ્યમથી, આઝાદ સમાચારના માધ્યમથી દર્શક મિત્રોને, જે વૃદ્ધો છે એમને વિનંતી કરવા માગું છું કે તમે સર્ચ એન્જિન પર કંઈક પણ સર્ચ કરો છો અને પહેલી, બીજી, ત્રીજી સર્ચ આવે છે તેનાથી સચેત રહેવાની બહુ અત્યંત જરૂર છે. અને જો સચેત નહીં રહો ને તો આ લોકો તમારા રૂપિયા ખાલી કરી નાખશે. એટલે ખાસ કરીને તમને જો ડૉક્ટરનો નંબર મેળવવો તો 3-4 જગ્યા પર વેરીફાઈ કરો, અથવા તમે જે મેડિકલ સ્ટોરમાં જતા હોય ત્યાં, મને ખ્યાલ છે ત્યાં સુધી મેડિકલ સ્ટોરમાં એક ડિક્શનરી હોય છે, મેડિકલ સ્ટોરવાળાને પૂછો ને તો પણ એ તમને ડૉક્ટરનો નંબર શોધીને આપી દેતા હોય છે. પણ ડૉક્ટરના નામથી આ લોકો શું કરે છે, એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવડાવે છે જેને મેડિકલ એપોઇન્ટમેન્ટ કહેવાય છે.
અને એ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થયા બાદ તમને 5 રૂપિયાનું પેમેન્ટ કરાવડાવે છે. જ્યારે 5 રૂપિયાનું પેમેન્ટ કરાવતા હોય છે ત્યારે તમારા એ લોકો ક્રેડેન્શિયલ જોઈ લે છે અને ત્યારબાદ ગણતરીના સેકન્ડોમાં તમારું એકાઉન્ટ ખાલી કરી રાખે છે. તો આવા કિસ્સા આવે છે. તો વૃદ્ધોને હું એટલું જ કહીશ કે વિનંતી કરવા માગું છું કે તમે જ્યારે આવી કોઈ પણ બાબત તમારી સામે આવે કે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે કાં તો મેડિકલ એપોઇન્ટમેન્ટના નામથી કોઈ ઇસમ તમને 5 કે 10 રૂપિયા ભરવાનું કહે તો ત્યારે જાગૃત થવાની અત્યંત જરૂર છે. અને ખાસ કરીને ઇમોશન્સમાં આવીને ક્યારે પણ પૈસા આપવા જોઈએ નહીં. અને ત્રીજો મુદ્દો વૃદ્ધોને કે કોઈ પણ જોડે કોઈ પણ વ્યક્તિ તમારી નજીક આવવાનો પ્રયત્ન કરે કાં તો તમારી પર્સનલ લાઈફ વિશે વાત કરે. કારણ કે આજે છે ને મેં એવું જોયું છે ઘણા બધા વૃદ્ધોના મેં કેસીસ હેન્ડલ કર્યા છે મારા 14 વર્ષ 15 વર્ષની જર્નીની અંદર. તો એ કેસોને હું એક સાર કહીશ ને તો વૃદ્ધો બહુ જલ્દી ઇમોશનલ ટચમાં આવી જાય છે. એમની જોડે બહુ સારી સારી વાત કરો ને કે એમના વખાણ કરો કાં તો એમની કેર લો ને તો એ લોકો પોતાનું બધું સર્વસ્વ આપી દે છે. બીજું કે આ જે સાયબર અપરાધીઓ અમુક સાયબર અપરાધીઓ તો એવા ખતરનાક હોય છે કે જે તમારી નજીક ફરવાનો પ્રયત્ન કરતા હોય છે. તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટની જગ્યા પર રિયલ ફૂટપ્રિન્ટ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે અને ત્યારબાદ તમારા પર વેપોનાઇઝ એટેક કરે છે. તો કોઈ પણ વ્યક્તિ તમારા નજીક આવવાનો પ્રયત્ન કરે છે અને તમારા